સુરત કોલેજની હોસ્ટેલમાં સગીરાની ભગાડી સરથાણા સ્કૂલ બસ ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યો હતો. સરથાણા પોલીસે સ્કૂલ બસ ડ્રાઈવરની ધરપકડ કરી, જેનું નામ છે રોશન મુકેશ દુત્તરવાલા. આરોપીએ વિદ્યાર્થિનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી. સુરત શહેરના પોશ વિસ્તારની કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની અભ્યાસ કરતી હતી. 17 વર્ષીય સગીર વિદ્યાર્થિની લગ્નની લાલચ આપી સરથાણાનો પરિણીત યુવક ભગાડી ગયો હતો. યુવકે સરથાણા ખાતે પોતાના જ ઘરે લઈ જઈ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. હોસ્ટેલમાંથી સગીરા વિદ્યાર્થિનીને આરોપીએ પિતા બનીને રજા લીધી હતી. સગીરાને આરોપીના ચંગુલમાંથી છોડાવવા તેના પિતા ઘરે લઈ ગયા હતા. બીજી તરફ આરોપીએ સગીરાના પિતાને ફોન કરીને કહ્યું, તેમની છોકરી પાછળ 2 લાખનો ખર્ચો કર્યો છે. તે અથવા છોકરી મને આપી નહીં તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ એમ ધમકી આપી. સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી. પછી બંને જણા સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વાત કરતા હતા. આ બનાવ અંગે સગીરાના પિતાએ સરથાણા પોલીસમાં ફરિયાદ કરી, જેના આધારે પોલીસે 24 વર્ષની રોશન મુકેશ દુત્તરા સામે રેપનો કેસ હેઠળ નોંધ કર્યો છે.